બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં વરસાદે વિનાશ વેર્યો છે। ભારે વરસાદના કારણે સુઈગામ વિસ્તારમાં મોટી અસર જોવા મળી છે। 4 દિવસ વરસાદના પગલે અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે। સુઈગામ વિસ્તારમાં 4 દિવસથી પડેલ વરસાદના પગલે લોકો પોતાના ઘર છોડી બહાર રહેવા મજબૂર બન્યા છે। ભાટવર ગામમાં 1000 પરિવારો ઘર છોડી બહાર રહેવા મજબૂર બન્યા છે। વર્ષ 2015 અને વર્ષ 2017 કરતાં પણ વધુ પાણી ગામમાં આવ્યું છે એવું સ્થાનિકો જણાવી રહ્યા છે। વરસાદના 2 દિવસ સુધી લોકોને જ્યાં જગ્યા મળી ત્યાં રહેવા મજબૂર બન્યા છે। વરસાદ તો બંધ થયો પણ પાણી હજુ ઓસર્યા નથી। 1000થી પણ વધુ પરિવારો હજુ પણ સરકારી સુવિધાથી વંચિત છે। ગામના લોકો જ જમવાની સુવિધા કરી રહ્યા છે। પીવાના પાણીની વ્યવસ્થા ન હોવાના કારણે ગામના લોકોએ સરકાર પાસે પીવાના પાણીની માંગ કરી છે। અનેક પશુઓના મોતથી ગ્રામજનોએ સહાયની માંગ કરી છે। સરહદી વિસ્તાર સુઈગામમાં વરસાદી આફત વરસી છે। ભારે વરસાદના પગલે હજુ પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। 4 દિવસથી વરસાદી પાણીમાં ફસાઈને રહેલા લોકો ખાવા માટે કરી પડાપડી। 4 દિવસ બાદ ભાટવર ગામમાં કેળા અને પાણી આવતા લોકોએ મેળવવા માટે પડાપડી કરી। 4 દિવસ બાદ લોકોને પીવાનું પાણી અને ખાવા માટે વસ્તુઓ મળી છે। તંત્ર દ્વારા 4 દિવસથી ભાટવર ગામમાં કોઈ જ પ્રકારે વ્યવસ્થા કરાવી નથી। 4 દિવસથી ભૂખ્યા લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। ગામના યુવાનો દ્વારા પાણીમાંથી પસાર થઈ અને કેળા, બિસ્કિટ અને પીવાના પાણીની વ્યવસ્થા કરી છે। સરહદી વિસ્તારમાં વરસાદે ચારે બાજુ તબાહી મચાવી છે। ભારે વરસાદના પગલે ચારે બાજુ વરસાદે તબાહી સર્જી। વરસાદ બંધ થયાને 2 દિવસ થયા છતાં હજુ પણ અનેક ગામોમાં પાણી ઓસર્યા નથી। ભારે વરસાદના પગલે હજુ પણ વરસાદી પાણી નદીની જેમ રસ્તાઓ પર વહી રહ્યા છે। સુઈગામથી ભાટવર જતા રસ્તા પર નદીની જેમ પાણી વહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા। હજુ પણ રસ્તાઓ પરથી વાહનો પસાર ન થતાં લોકો અવરજવર કરી શકતા નથી। વરસાદી પાણી રસ્તા ઉપર નદીની જેમ વહેતા ગ્રામજનો દ્વારા લોકોને હાથ પકડીને પાણીમાંથી પસાર કરાવી રહ્યા છે। એક ગામમાં ફસાયેલા લોકોને પોતાના ગામમાં લાવવા માટે ગામના યુવાનો મદદ કરી રહ્યા છે। જીવના જોખમે નદીના પાણીમાંથી લોકોને સુરક્ષિત ઊંચાણવાળા વિસ્તારોમાં હવે વરસાદ બંધ થતાં લોકો લઈ જઈ રહ્યા છે। સરહદી વિસ્તારમાં ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। ભારે વરસાદના પગલે અનેક ગામોમાં હજુ પણ સંપર્ક થઈ રહ્યો નથી। વરસાદે સર્જેલી તારાજીના પગલે ખેતરો બન્યા નદી। સરહદી સુઈગામ તાલુકાના ગોલપ નેસડા ગામમાં હજુ પણ પાણી ભરાયેલા છે। વરસાદી પાણી ભરાઈ રહેતા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા। ખેતરોમાં પણ વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન। સરકારી તંત્ર ગામમાં ન પહોંચતા ગ્રામજનોમાં રોષ। ગામમાં આવેલી ગૌશાળામાં 100થી વધુ પશુઓના મોત થયા છે। હજુ પણ ગોલપ નેસડા ગામના લોકો ગામમાં વરસાદી પાણી ભરાઈ રહેતા ઘર સુધી પહોંચી શક્યા નથી। રસ્તા ઉપર પણ હજુ સુધી વરસાદી પાણી ભરાઈ રહેતા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। જમવા અને પાણીની વ્યવસ્થા ન હોવાના કારણે ગામના લોકો આજુબાજુથી જમવા માટેની વ્યવસ્થા કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા। મારું નામ રાજપૂત કિરણભાઈ રમેશભાઈ ભરડવા, શ્રી નરેશપુર થરાજ। અહીંયા ભરડવાની પરિસ્થિતિ બહુ વિકટ અને ભયંકર હતી। અહીંયા સતત 3 દિવસ વરસાદ બહુ ચાલુ, પવન સાથે બહુ ચાલુ હતું। અહીંયા પાણી આવી ગયું ગળે ગળે ઘરામાં અને 200 ઢોર, 200 ભેંસો ને પાડીઓ બધી મરાઈને તણાઈ ગઈ અને કોઈ તંત્ર હજી સુધી આવ્યું નથી। કોન્ટેક્ટ કર્યો છેલ્લે ડીડી રાજપૂત સાહેબનો। અહીંયા અમારા બાજુમાં આઈડી રાજપૂત સાહેબનું ઘર છે, ત્યાં 200-500 માણસ હતા। અમારી ઘરે 200-500 માણસ અને ધેગાભાઈની ઘરે 200-500 માણસ, બધાને રેસ્ક્યુ કરીને રાખી દે અને બીજા બધા ખુલ્લા વાતાવરણમાં બહાર નીકળી ગયા છો। કોઈ હજી સુધી આવ્યું નહીં ધ્યાન લેવાનું। અને જે હોય તમે તાત્કાલિક આનો નિર્ણય ને સરકારને કંઈક કરો એની વ્યવસ્થા। બાપુ, અત્યારે 2 દિવસ થયા વરસાદ બંધ થયો છે, હજુ કેવી પરિસ્થિતિ છે? અત્યારે બહુ ખરાબ, ઘરામાં ગળે ગળે પાણી છે અમારા ઘરોમાં। હજી સુધી પાણી નીકળ્યું જ નથી, નિકાલ જ કંઈ છે નહીં। અત્યારે લોકો ક્યાં છે? બીજા બધા અડધા લોકો રોડમાં જતા રહ્યા, ખુલ્લું વાતાવરણ ઊંચાવાળું વિસ્તાર ને ત્યાં જતા રહ્યા, એની તંબુ તાણી બધા હવું રીતે વ્યવસ્થામાં થઈ ગયા અને બધીને વ્યવસ્થામાં અમે અમારા ભરડા ગામના યુવાનો કરી નાખીએ। એનું રાશન કાર્ડ ને બધું જે થાય રાશનનું બધું। મારું નામ રાજપૂત વરદાભાઈ ધેંગાજી, ગામ નેસડા ગોલપ। આપણે ભારેશ્વર મહાદેવ મંદિર ઉપર એક ગૌશાળા આવેલી છે, ભારેશ્વર ગૌશાળા। ત્યાં હમણાં તૈયારી કે ઓપનિંગ થયું હતું, એને મહિનો થયો છે। એને આ પૂરના કારણે ગાયો કેટલી મરી છે અને તલાવ પણ તૂટી ગયેલું છે। એની પાછળના 3 ડેમ હતા એ પણ તૂટેલા છે, એટલે ત્યાં જઈ શકાય તેમ નથી। હું ખુદ ગયો નથી, પણ અહીંથી સમાચાર આવે છે કે ગાયો મરી ગઈ છે, કેટલી ખેંચાણી છે અને એની તાત્કાલિક ધોરણે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી શકાય કે ગૌશાળાની સહાય પહેલી પૂરી પાડે। મારું નામ રાજપૂત કાનજીભાઈ દેવજીભાઈ, ગામ ગોલપ, તાલુકો સોઈગામ, જિલ્લો બનાસકાંઠા।
અમારે આ 4 દિવસથી કોઈ આશરો મળ્યો નથી. ખેતરમાં પાણી ભરાઈ ગયું, બધું ઘર વખરી બધી તણાઈ ગઈ, પશુઓ બધા 3-4 પશુ મરી ગયા, પણ કાંઈ વધ્યું નથી ઘરની અંદર. કોઈ આવ્યું નથી, સરકાર તરફથી કોઈ નથી આવ્યું. પરિસ્થિતિ બહુ ભયંકર હતી. અમે અમારા ઘરના 4 જણા હતા અને 3 અમારા ભાગિયાના છોકરાને એ બધા હતા. બધા પાણી અમારે કેડી પાણી હતું. નામ રાજપૂત કાળાભાઈ નાગજી, ગામ ગોલપ નેસડા. અત્યારે 3 દિવસથી સતત વરસાદને પાણીને લીધે વસ્તી ઘણી ખરી બધી ખેતરોમાં જ વસવાટ છે. કોઈનો કોઈ કોન્ટેક્ટ થયો નથી પોતપોતાની જગ્યાએ. પશુ તો રાતે વરસાદને પૂર આવ્યું એટલે અચાનક પૂર આવતો બધાને બીક કે ઢોર ખીલે બાંધેલો છૂટવા બોમ્બાઈને પાણીથી મરવાના છીલે છોડી મૂક્યા. છોડવામાં 50% પશુ ક્યાં છે ને ક્યાં નથી કોઈને ખબર નથી, તણાઈ ગયા છે. પછી કોઈ નથી. આભાર તમારો પત્રકારોનો. 2 દિવસથી સતત ગાડીઓ મૂકીને 10-10 કિલોમીટર ચાલતા દઈને પત્રકારોએ મુલાકાત લીધી છે. બાકી આભાર ગુલાબસિંહ રાજપૂત, વિક્રમ અને જયદીપ 3 ભાઈઓનો. આ 3 દિવસથી સતત મુલાકાત ગામડોની અમારા બધાની લે છે. પાણીની જરૂર હોય તો પાણી પહોંચાડે, કોઈ ખાવાનું પીવાનું બધું. બાકી કોઈ તંત્ર કે કોઈ સરકારી તંત્ર આજ સુધી આ ગામમાં હજી સુધી કોઈની મુલાકાત થઈ નથી, કોઈએ લીધી નથી. જ્યારે વરસાદ પડ્યો હતો ફૂલ એકદમ અચાનક, ત્યારે કેવો ભયનો માહોલ હતો? ભયનો માહોલ એટલે કેટલા ઇંચ વરસાદ છે ને 15 ઇંચની પરેશ ગૌસ્વામી આગાહી દેતા હતા, પણ આ કેટલા ઇંચ છે કે નહીં એ તો કોઈને માહિતી જ નથી. કે આ ઇંચ તો 50 ઇંચ કોને, તો અમારી પરિસ્થિતિ પ્રમાણે 50 ઇંચ વરસાદ કોઈ તો કહી શકાય એટલો વરસાદ છે. અને 100 વર્ષ પહેલાં કોઈ એમ નથી કર્યું આ પૂર આવ્યું. કોઈ જગ્યાએ પૂર નહોતું આવતું, એ જગ્યાએ ત્યાં 5-5 ફૂટ પૂર, ઘરમાં અંદર પાણી 5-5 ફૂટ ઘૂસી ગયા. એટલે આવી પરિસ્થિતિ તો કોઈ દાડો 100 વર્ષ સરકાર છે તો અમારી 2015માં 2017માં એના કરતાં 2025માં આ વરસાદના કેવડા એક જાતનો માણસોનો ચક્રવર્તી મોત કેવડા છે. અને એમાં અમારા ભરોડા ગામની અંદર એટલું બધું સમજો કે ભયંકર નુકસાન છે કે જેને કોઈ સીમા જ નથી. કારણ કે ખેતીમાં નુકસાન છે, માલમાં નુકસાન છે, મકાનમાં નુકસાન છે, બધી વાતે ભરપૂર. અમે ભરોડાવાળા અત્યારે સમજો કે ભગવાન મોત આવે ને તો હું અત્યારે મોગું છું, બરાબર. આ પોઝિશન છે અમારી. રસ્તા ઉપર તો મોન ચાલે બાપુ, આમાં એકબીજાને પકડી ચાલે થાય, એકબીજાના આધારથી. ના કાંઈ એકલો તો હડ્યામાં જ નથી પ્રભુ, મરી જાય એમ રહે. એટલે ગામમાં જાવ અત્યારે અમારે વિચાર કરવો પડશે. ગામમાં અત્યારે અમારા પાસે બીડી પીવા નથી. આ બંધાણી મારા ડોહો 80 ડોહો અત્યારે બોલી રહ્યો છે, અમારા પાસે બીડી નથી. બીડી ક્યાંથી લાવવી? ગામમાં નથી ને સાહેબ. એટલે હું સરકાર આગળ વિનંતી કરું, 2 હાથ જોડી વિનંતી કરું છું કે મહેરબાની કરી અને ભરોડા ગામની અંદર તમારાથી જય પોકાય, જય સહાય થાય. એ બાપડા ગરીબ માણસો અમારા જેવા, હું ગરીબ જ છું, હું કરોડપતિનો છોકરો નથી, બરાબર. હવે પાણી પડ્યો છું અત્યારે, તમે તો સહાય કરશો તો બરાબર છે. ને ખેતીમાં નુકસાન છે અને ઘરમાં નુકસાન છે. આટલી મારી વિનંતી સરકારને.